સમગ્ર દેશમાં આજે ચેટીચાંદની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં નરોડા ખાતે ચેટીચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા છે। જોરદાર તાળીઓના થકી આપણે તેમના આગમનને વધાવીએ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। सात पर्वतोनी देवी जे ओळखाय छे महिषासुर मर्दिनी तरीके। चैत्री नवरात्रिना प्रथम नोरते आपने लई जईए त्यां ज्यां महिषासुर मर्दिनीए कर्यो विश्राम। जो आज रात्रे 7:54 ग्राउंड रिपोर्ट। गुजरात में फरी मावठानी आगाही। 2 दिवस बाद थशे कमोसमी वरसाद। गुजरातना खेडूतो माटे माठा समाचार। भर उनाळे मावठानी आगाही। गुजरातना खेडूतो माटे फरी एक वखत चिंताना समाचार आव्या छे। गुजरातमां काळझाळ गरमी वच्चे मावठानी आगाही थई छे। हवामान विभागे आ आगाही करी छे। पवननी दिशा सतत बदलाई रही छे, जेना कारणे महत्तम तापमानमां वधघटनी સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ। ગાજવી। चैत्री नवरात्रिने लईने राज्यभરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાયા છે અને અંબાજી સહિત મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યા